નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ સીઆરપીએફ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે। ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 22,500 જગ્યાઓ પર ભરતી થવાની છે। આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 28 વર્ષ સુધીની હોય। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ સીઆરપીએફ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આપણે જઈશું સીઆરપીએફ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગયા છે સીઆરપીએફ દ્વારા જે નવી વેકેન્સીની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। વેકેન્સીનું નામ છે સીઆરપીએફ ભરતી 2025। ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, એટલે કે સીઆરપીએફ દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, ટ્રેડમેન અને ડ્રાઈવર આ 4 પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ જગ્યાની વાત કરીએ તો 22,500 જગ્યા પર ભરતી થવાની છે। ખૂબ મોટી ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય મોડ અહીં ઓનલાઈન છે, તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। ઓકે, એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા 18 વર્ષ એ મિનિમમ થઈ ગયેલા હોવો જોઈએ। મેક્સિમમ તમે 28 વર્ષ સુધીની ઉંમર સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અને એજ રિલેક્સેશન છે તે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે એસસી, એસટી અને પીડબ્લ્યુડી માટે કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં। પેમેન્ટ મોડ છે તે ઓનલાઈન છે, તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે, ત્યારબાદ રાઇટન ટેસ્ટ લેવામાં આવશે, એક્ઝામ લેવામાં આવશે, ત્યારે મેડિકલ ટેસ્ટ કરીને તમને જોબ મળશે। વાત કરીએ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ એટલે કે પીઈટીની, તો તેમાં અહીં રનિંગ છે તે અહીં આપેલી છે, ઇવેન્ટ છે મેલ ફિમેલ। હવે રનિંગ છે તે 1600 મીટર રનિંગ કરવાનું રહેશે, જે 7 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે, જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે 800 મીટરની રેસ છે તે મેક્સિમમ 4 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે। લોંગ જમ્પની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ માટે 11 ફૂટ રહેશે અને 3 ચાન્સ આપવામાં આવશે, જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે 9 ફૂટ તમારે લોંગ જમ્પ રહેશે અને 3 ચાન્સ આપવામાં આવશે। હાઈ જમ્પની વાત કરીએ તો 3.6 ફૂટ રહેશે મેલ કેન્ડિડેટ માટે, જેના 3 ચાન્સ તમને આપવામાં આવશે। ફિમેલ કેન્ડિડેટ માટે 3 ફૂટ જે છે હાઈ જમ્પ રહેશે, તેના પર તમને 3 ચાન્સ આપવામાં આવશે। વાત કરીએ હાઇટ અને ચેસ્ટની, તો અહીં મેલ કેન્ડિડેટ માટે 165 તમારે હાઇટ હોવી જોઈએ અને ચેસ્ટ છે તે 75 થી 80 સેન્ટીમીટર હોવી જોઈએ, જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે 185 હાઇટ રહેશે। ચેસ્ટ તેમને લાગુ પડશે નહીં। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે પ્રમાણે તમે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે તમે સીઆરપીએફની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી પર ક્લિક કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ ડોક્યુમેન્ટ રિક્વાયર્ડ બધા અપલોડ કરી દેવાના રહેશે, ફોર્મ સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે જે એપ્લિકેશન ફી છે તે ભરીને તમારું જે એપ્લિકેશન છે તે કન્ફર્મ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે એક્ઝામની રાહ જોવાની રહેશે। અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે, ત્યાં તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।